હેલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આજે છેલ્લો સોમવાર છે, અમાસ બી છે। તો હું તમને અહીંયા શંકર ભગવાનની પૂજા કરીને બતાવું। તો જો આ મારી શિવલિંગ હતી એ ખંડિત થઈ ગઈ છે। અહીંયાથી જુઓ, આ શિવલિંગ હતી તો એ છે ને અહીંયાથી ખંડિત થઈ ગઈ હતી। આ જુઓ, હા, અહીંયાથી જ મારા હાથમાંથી પડી ગઈ હતી। તો છેલ્લો સોમવાર છે એટલા માટે હું આ નવી શિવલિંગ લઈને આવી છું। તો મારે આજે એનો અભિષેક કરવો છે ઘરે। તો તમે જોઈ શકો છો કે મારે અભિષેક કરશું। હું નવી શિવલિંગ લઈ આવી હતી અને આ ખંડિત છે, તો મારે એને મંદિરમાં મૂકવી છે। તો પહેલાં હું ઘરે આની અભિષેક કરું છું આનો, પછી હું મંદિર મૂકી। તમે અહીંયા જોઈ શકો છો આ અષ્ટગંધ છે। અહીંયા આગળ આ છે લીંબુનો રસ છે, આ લીંબુનો રસ છે, આ દાડમનો જ્યુસ છે, આ દહીં છે, આ મધ છે અને આ દૂધ છે। તો આપણે અહીંયા શંકર ભગવાનની નવી લિંગ લાવ્યા છે, તો પહેલાં આપણે એને પાણીથી અભિષેક કરીએ। ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। આ દહીંથી આપણો અભિષેક થઈ ગયું છે। હવે આપણે ચડાવવાનું છે મધ। ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। અહીંયા આગળ છે લીંબુનો રસ। તો લીંબુનો રસ ચડાવવાથી આપણા દુશ્મનનો નાશ થાય છે। તો મેં અહીંયા લીંબુનો રસ લીધો છે। જેટલા બી શત્રુ હોય એનાથી આપણને મુક્તિ મળે છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। આ લીંબુનો રસ છે। હવે આ દાડમનો રસ ચડાવવાનો છે। ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। તમારા પાસે થોડોક જ દાડમનો રસ હોય તો બી ચાલશે। તો આપણે અહીંયા આગળ ફરીથી દૂધ ચડાવવાનું છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તમે ગુલાબ જળ બી ચડાવો, બહુ સરસ હોય છે। તો ગુલાબ જળથી બી અભિષેક કરાવો શંકર દાદા ઉપર। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. છેલ્લો સોમવાર છે એટલે હું નવી પારસ શિવલિંગ લઈ આવી. જૂનીને હું મંદિરમાં મૂકી આવીશ. તો આજે છેલ્લો સોમવાર છે તો તમે જોઈ શકો છો. હવે આપણે આગળ એમની પૂજા કરવાની છે. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. તો તમે જોઈ શકો છો મારી પૂજા થઈ ગઈ છે ને આ રીતે મેં પૂજા કરી છે. તો તમે જુઓ. આપણે ખંડિત મૂર્તિની બી અહીંયા આગળ પૂજા કરી છે. એમની પૂજા કરી વિધિ વિધાનથી આપણે એમને મંદિરમાં મૂકવાની છે. તો મેં એમની બી પૂજા કરી છે અને એમને હવે મંદિરમાં આપણે મૂકી દેવાની છે. તમે આ બીલી જોઈ શકો છો કેટલા સરસ છે. મેં આ દેશમાંથી બીલી લઈને આવી હતી તો એની આજે મેં ચડાવી દીધા છે. હવે આપણે મહાદેવની આરતી કરવાની છે. તો આપણે આરતી કરશું. આ રીતે મેં મારા નવા પારસ શિવલિંગની સ્થાપના કરી છે. વિધિ વિધાનથી એ શિવલિંગની પૂજા કરી છે. હર હર મહાદેવ.